અમરેલી જિલ્લામાં ગઈ રાતથી જ ભારે વરસાદ છે તે પડી રહ્યો છે અને ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગુજરાતને વરસાદે ધમરોળી નાખ્યું છે। ત્યારે અમરેલી જિલ્લાના અનેક ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ છે તે ભારે પડ્યો છે। વડિયા શહેરની વાત કરીએ, અમરેલીની વાત કરીએ, બગસરાની વાત કરીએ, ધારી તેમજ સાવરકુંડલા વિસ્તારની વાત કરીએ તો ભારે વરસાદ પડવાથી અત્યારે અનેક રસ્તાઓ છે તે બંધ કરવાની ફરજ પડી છે, કેમ કે ઉપરવાસમાં વરસાદથી નદીઓના પાણી છે તે રસ્તા ઉપર ફરી વળ્યા છે। તમે આ દ્રશ્ય જોઈ શકો છો કે સાવરકુંડલા સ્ટેટ હાઈવે એટલે કે રંઘોળાનો આ સ્ટેટ હાઈવે છે। આ જૂના સાવર થી ભુવાની વચ્ચે જે આ સ્ટેટ હાઈવે છે તેમને હાલ તો બાધિત કરવામાં આવ્યું છે, એટલે કે બંધ કરવામાં આવ્યું છે। અહીંયા તમે જોઈ શકો છો પોલીસ કર્મી તેમજ જીઆરડી ના જવાનોને સુરક્ષિત રાખવામાં આવે છે, કારણ કે અહીંયા જે છે તે ભયંકર છે, એટલે કે રોડ રસ્તા છે તે બ્લોક થઈ ચુક્યા છે, કારણ કે રોડ રસ્તા ઉપર પાણી છે તે જેમના હિસાબે લોકો અહીંયા અવર જવર ન કરે તેમજ કોઈ પણ પ્રકારની જાનહાની ન થાય તે માટે હાલ તો પોલીસ દ્વારા તેમજ તંત્ર દ્વારા એલર્ટ પણ કરી દેવામાં આવે છે કે રસ્તાઓ છે તે બાધિત કરવામાં આવે છે, એટલે કે બ્લોક કરવામાં આવે છે। અને હજુ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતાઓ જોવા મળી છે, ત્યારે અમરેલી જિલ્લાના 3 મુક્ત કરવામાં આવે છે। ખાસ કરીને ગારિયાધાર વિસ્તારનો હોય તેમજ અમરેલી થી સાવરકુંડલા વિસ્તારનો રોડ હતો તેમને પણ બ્લોક થયો હતો। તંત્ર દ્વારા અપીલ તો કરવામાં આવી છે કે લોકોને ભારે વરસાદ હજુ પડવાની શક્યતા પણ જોવા મળી છે, ત્યારે સાવરકુંડલા થી રંઘોળા સ્ટેટ હાઈવે છે તેમાં હાલ તંત્ર દ્વારા સૂચના પ્રમાણે છે તે હાલ રોડ છે તે બંધ કરવામાં આવ્યો છે। અમરેલી, સાવરકુંડલા સહિત આજુબાજુના વિસ્તારમાં વરસાદને કારણે, ખાસ કરીને અમરેલી બગસરા વિસ્તારને કારણે પાણી ખૂબ પ્રમાણમાં નદીઓમાં આવ્યું છે। શેત્રુંજી નદી 2 કાંઠે વહે છે અને પરિણામે સાવરકુંડલા તાલુકા અને લીલિયા તાલુકાના શેત્રુંજી કાંઠાના ગામોને સાવચેત કરવાની સૂચનાઓ પણ અપાઈ છે। હું માનની કલેક્ટરશ્રી, ડેપ્યુટી કલેક્ટરશ્રી અને સાવરકુંડલા મામલતદાર, લીલિયા મામલતદારના સતત સંપર્કમાં પણ છું। ગામોને ચેતવણી પણ અપાઈ છે અને બિનજરૂરી અવર જવર ઉપર પણ અમે લોકોને વિનંતી કરી છે કે બિનજરૂરી અવર જવર ન કરીને સલામત સ્થળે રહીએ। ખાસ કરીને સાવરકુંડલાથી લીમડા જતો આપણો માર્ગ એને તાત્કાલિક બંધ કરવામાં આવ્યો છે। સાવરકુંડલાથી અમરેલી માર્ગ પણ બંધ કરવામાં આવ્યો છે અને સાવરકુંડલાથી ગારિયાધાર જે વાયા ફિફાદ અને શેલણા થઈને જાય છે ત્યાં પણ પોલીસને રાખી અને જો ઓવરટોપિંગ થાય તો એ માર્ગને પણ બંધ કરવા માટેની સૂચનાઓ પણ આપી છે। વરસાદને કારણે કોઈ જાનહાનિ ન થાય એ સરકારની પ્રાયોરિટી છે। આખા ગુજરાતની અંદર મેઘમહેર છે, ઈશ્વરના આશીર્વાદ છે, પણ એમની વચ્ચે પણ કોઈ જાનહાનિ ન થાય એટલે તંત્ર પણ ખડે પગે છે, જનપ્રતિનિધિઓ પણ આજે મેદાનમાં છે। અમરેલી જિલ્લામાં ગત મોડી રાત્રેથી વરસાદ પડ્યો અને ઉપરવાસમાં ખાસ કરીને વરસાદ પડવાથી જે આ મારી પાછળના દ્રશ્ય તમે જોઈ શકો છો, આ દ્રશ્ય કોઈ નદી કે દરિયાના દ્રશ્યો નથી, પણ આ એ દ્રશ્યો તારાજીના દ્રશ્યો છે કે આ એક ખેતર છે ને વાડી છે। આ વાડી આખો સમુદ્ર જેવો છે, તે ભરચક અત્યારે પાણીનું જે ભરાવો થયો છે આ વાડીની અંદર, ત્યારે ખેડૂતોને મોટા પાયે નુકસાનની સ્થિતિ જોવા મળે છે। આ તમને અન્ય દ્રશ્ય બતાવું તો એટલે સામેની સાઈડ એક મકાન દેખાય છે, એ મકાન છે તે પણ કેમેરામેનને વિનંતી કરીશ થોડું બતાવે કે મકાન છે તે ગરકાવ થઈ ચૂક્યું છે। હાલ તો એ એટલું પાણી ભરાઈ ચૂક્યું છે કે આ તમને લાગશે કે આ નદીનો વહેણ છે। ફરીવાર બીજા દ્રશ્યો તમને બતાવવાનો પ્રયાસ કરી કે આ મકાન છે તે પણ અત્યારે પાણી ઘૂસી ચૂક્યા છે અને આ ચારે તરફ તમને પાણી જોવા મળી રહ્યું છે। આ લગભગ 2 વીઘાનું કહી શકીએ તો ઉપરથી 2.5 વીઘા જેટલામાં ચારે તરફ પાણી જોવા મળી રહ્યું છે અને અહીંયા તમે જોવો તો વહેણ આવતો હોય એવા દ્રશ્યો જોવા મળે છે, જાણે દરિયામાં કેમ વહેણ આવતા હોય છે કે નદી હિલોળે મારતી હોય છે તેવા ખેતરના આ દ્રશ્યો છે। ત્યારે અમરેલી જિલ્લામાં વરસાદ ઓછો પડ્યો છે પણ ઉપરવાસમાં વરસાદ વધુ પડ્યો છે, એટલે કે ધારી હોય, બગસરા હોય કે વડિયા વિસ્તારમાં હોય, ત્યારે આ સ્ટેટ હાઈવે નજીક એક નેશનલ હાઈવે નજીક આ એક વાડી છે। વાડીમાં હાલ તો મોટા પાયે જે છે પાણી ભરાયું છે ને ખેડૂતોને આ મોટા પાયે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। મહેન્દ્રસિંહ, નવજીવન ન્યૂઝ, અમરેલી। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ।